નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 26 ફેબ્રુઆરી 2025 છે. ત્યારે આજની વિડીયોમાં વાત થશે કેવું રહેશે આ અઠવાડિયા દરમિયાન હવામાન. જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી. ત્યારે આગળ વાત થશે ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગળ વાત થશે દેવાયત ખવડે જાહેર કર્યા છે ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ. ત્યારે આગળ વાત થશે વિદ્યાર્થીઓ માટે નાસામાં કામ કરવાની સુવર્ણ તક સામે આવી છે. આગળ વાત થશે કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કરવામાં આવ્યો. ત્યારે આગળ વાત થશે CSK ટીમે આ ખેલાડીને આપી છે મોટી જવાબદારી. ત્યારે વાત થશે કિસાન સન્માન સમારોહમાં થયું હતું ખાસ કંઈક લોન્ચિંગ. ત્યારે વાત થશે વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી પ્રોજેક્ટને મંજૂરી. ત્યારે આગળ વાત થશે રાજકોટમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે વાત થશે સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. આગળ વાત થશે ખ્યાતિકાંડ પર સરકારે વિધાનસભામાં આપ્યો છે જવાબ. ત્યારે વાત થશે અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જીવ પણ પડીકે બંધાઈ ગયા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આપેલા વચન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર લોકો પર સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક પછી એક દેશના ગેરકાયદેસર લોકોને આર્મીના પ્લેનમાં સાંકળને હથકડી બાંધીને જે તે દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 3 ટ્રીપમાં 332 લોકોને પાછા મોકલવામાં આવ્યા છે, જેમાં 74 ગુજરાતી હતા. 18,000 ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે અને અમારી રડારમાં છે તેવું પણ તેમણે કહ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડ પર સરકારે વિધાનસભામાં આપ્યો છે જવાબ. ખ્યાતિ હોસ્પિટલ ઘટના સંદર્ભે વિવિધ ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નમાં મંત્રીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ધ્યાને આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિગતે તપાસ માટે UN મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલની નિષ્ણાત ટીમ તથા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખીને 26 તારીખથી વહેલી સવારથી ભક્તો માટે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેવાનું છે. સવારે 8 વાગ્યે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 26મી ફેબ્રુઆરીએ સોમનાથ તથા જૂનાગઢમાં યોજાનારા ભવ્ય મેળામાં લોકોએ ગરમીથી શેકાવવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો હતો. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી પ્રોજેક્ટ. વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેર નજીક દેણા ગામ પાસેથી પસાર થતી સૂર્ય નદીના કિનારે CSR હેઠળ 5 હેક્ટર જમીનમાં 25 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેવો તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મેયર પિંકીબેન સોનીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 7 હેક્ટર જમીન પૈકી 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની યોજનાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન સન્માન સમારોહમાં થયું ખાસ લોન્ચિંગ. ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં કૃષિ પ્રગતિ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયો હતો. AI સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ત્રણેય પહેલ ખેડૂતોના દરેક પ્રશ્નોનું સમાધાન આપશે. સરકાર મુજબ ખેડૂતો માટે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CSK ટીમે આ ખેલાડીને આપી છે મોટી જવાબદારી. ચેન્નઈ સુપર કિંગ્સ IPLમાં સૌથી સફળ ટીમોમાંથી એક છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમે 5 વખત IPL ટાઇટલ જીત્યું હતું. હવે IPL 2025 પહેલા ચેન્નઈ ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને શ્રીધરન શ્રીરામને સહાયક બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રીરામ પાસે અપાર અનુભવ છે જે CSK ટીમ માટે ઉપયોગી થઈ શકે છે. આ પહેલા ડ્વેન બ્રાવો CSKમાં સહાયક બોલિંગ કોચની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર. પીએમ મોદીએ બિહારના ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો જાહેર કર્યો, જેમાં દેશના 9.8 કરોડથી વધુ ખેડૂતોને 22,000 કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ ગઈ છે. ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1148 કરોડથી વધુ ચૂકવાયા છે. ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ અંતર્ગત અહીં સીએમ હાજર પણ રહ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે નાસામાં કામ કરવાની સુવર્ણ તક. વિદ્યાર્થીઓ માટે એક અનમોલ સુવર્ણ તક મળી રહી છે. નાસા એક એવી મોટી અવકાશ એજન્સી છે જે તેના અભિયાનો અને સંશોધન માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વખતે નાસા 2025 માટે ઇન્ટર્નશીપની તકો આપી રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ વિગતવાર માહિતી મેળવવા અને સમયમર્યાદામાં અરજી સબમિટ કરવા માટે નાસાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે. જો કે ઉમેદવાર યુએસ નાગરિક હોવો જોઈએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવડે જાહેર કર્યા છે ચોંકાવનારા સીસીટીવી. લોક સાહિત્યકાર દેવાયત ખવડની કાર ઉપર થયેલા કથિત હુમલાના કેસ મામલે અપડેટ આવી છે. આ મામલે એક સીસીટીવી સામે આવ્યા છે. દેવાયત ખવડે જ સીસીટીવી જાહેર કર્યા છે. સીસીટીવી વિડીયોમાં ખવડના દાવા પ્રમાણે હાથમાં રોકડા રૂપિયા જોવા મળી રહ્યા છે. અગાઉ આયોજકે દેવાયત ખવડને 8 લાખ રૂપિયા આપ્યાનો દાવો પણ કર્યો હતો. આ તરફ આયોજક પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો ખવડનો દાવો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર. ગુજકેટ પરીક્ષા 23 માર્ચ રવિવારના રોજ લેવાશે. તેનો સમય સવારે 10 થી બપોરના 4 વાગ્યા સુધીનો રહેશે. તેનું માળખું પણ જાહેર થયું છે. આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ માહિતી જણાવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા આપવાની હોય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેવું રહેશે આ અઠવાડિયે હવામાન, જાણો આ વિડીયોમાં. ગુજરાતમાં માર્ચ અને એપ્રિલ જેવી ગરમી ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઈ ગઈ હોય તેવા અણસાર છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઉપરાંત 28 ફેબ્રુઆરી સુધીમાં આગ લજાડે તેવી ગરમી પડવાની શક્યતા છે. ઉપરાંત અમુક જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જોકે સમય જતાં આ ડિગ્રીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.